આપણે આવી ગયા છીએ કેસરી પાસે. કેસરી જો 3 દિવસ થઈ ગયો, 3-4 દિવસ. હું કે કેસરી મજામાં? એમ નહીં, અને 3-4 તો નામ છે. હરિતારા નામ છે 1000. કયા નામે લખવી કંકોત્રી? બોલો કયા નામે તમને કંકોત્રી લખશું? એક નામ એનું શિવાની, એક નામ એનું અવની, આપણે નામ રાખ્યું કેસરી. 3 તો નામ એના. લાડકી બહુ છે, લાડકી અમારે ગગુલી. એ ગગુલી. હા હવે હું બીયાસ ગાંડી હે સમજો. તારો વિડીયો આવે, વિડીયો ફેમસ થઈ ગઈ. ફેમસ તો તને ખબર હે? વાયરલ થઈ ગયો, વાયરલ. દૂધ પીધું હે? દૂધ પીધું હે? ગગુલીએ દૂધ પીધું હે ગાંડી? તો ભાઈ આ કેસરી છે. અને આની પછી આયા પછી ને આની બાજુમાં આયા પછી મને આમ કાંઈ કોઈ જાતનું કાંઈ વિચાર જ ના આવે ભાઈ. દુઃખ દર્દ જે પણ કાંઈ હોય ને અહીંયા આવીને મટી જાય આપણા. દવાઈ હે દવાઈ, દવાઈ હે રે દવાઈ હે, દવાઈ હે એ મેરી દવાઈ હે. જો વચ્ચે બહુ ખારી થઈ ગઈ 2-3 દિવસ એને ફરવા નથી ગઈ ને, હમણાં તો અઠવાડિયા જેવું થઈ ગયું, ગઈ નથી. હું લઈ ગયો તો પણ જો મને લોહી કાઢ નાખ્યું. ભાગમ ભાગ કરી કરીને અહીંયા લોહી નીકળી ગયું હતું થોડુંક. પકડાતી નથી. ચોટી વરે ચોટી જો. ભાઈ એક વસ્તુ જોયું મેં, આ ગાય, અમે જે ગાય જઈ એક આ ઘોડું, ઘોડી કે ઘોડો કે જે હોય આપણી પાસે, અને કૂતરો શ્વાન, 3 એટલા વફાદાર હોય. એની વાત મૂકી દો તમે. તમારી ઉપર કાંઈ પણ મુસીબત આવવાની હોય ને એના પહેલા એ લોકોને ખ્યાલ આવી જાય. તો ભાઈ હવે ભૂકંપ આવે છે ને, ભૂકંપ, તો એની વાત કરી દઉં તમને નાની એવી. એના ઉપર મારે એક વિડીયો બનાવવાનો છે પણ ખબર નહીં બનશે નહીં બને, ખ્યાલ નથી. પણ એ તમને હું વાત કરી દઉં અત્યારે કે ભાઈ ભૂકંપની અંદર છે ને હું માંડ બચ્યો હતો 2001. ત્યારે ભાઈ અમારું ગામ છે, હું ત્યાં હતો. ને મારી ઉપર એટલો મોટો પથ્થર હતો ને કે ભાઈ 9 જણા થઈને પથ્થરને ઉચકાવો હતો ને ત્યારે પથ્થર ઉપડ્યો હતો. અને મારા અહીંયા જે છે ને ભાઈ ઝોલી હતી, ઝોલી. અમે છે ને બ્રાહ્મણ છીએ, મતલબ મહારાજ છીએ, તો અમારે પંખીઓ માટે ચણ ને બધું લેવા જવાનું હોય. ગામમાં જે ઘરો ઘર અમે લેવા જઈએ ને પછી એ ચબૂતરો કે કાંઈ હોય ને તો ત્યાં અમે એને વેરી દઈએ, મતલબ ત્યાં આપી દઈએ, નાખી દઈએ ના કહેતા. અમે એમ કહેતા ને કે બા અમે નાખી આવી, અમારા દાદી અમને વઢે. એમ નાખી દેવા નહીં કહેવાનું, આપી દેવાનું કહેવાનું, નાખવા નહીં કહેવાનું, આપવાનું કહેવાનું. એટલે અમુક નાની નાની વસ્તુ છે ને ટ્રેન્ડ થોડોક મને થોડોક મારા દાદીએ થોડો ટ્રેન્ડ કરેલો છે. એટલે અમુક વસ્તુ આવી જ જાય. અને કોઈનું આમ કોઈ આમ દુઃખ જોવું કોઈનું, કે આમ કોઈ એવું હોય ને કે ભાઈ આનું મારે કાંઈ કરવું છે, એટલે એ કહેતા બેટા સારું કામ કરો ને ક્યારે વિચાર નહીં કરવાનો, કરી નાખવાનું. એ વસ્તુ મને મારા દાદી કનેથી. આજે અમુક સેવા કરતા હોય છે ને એનો અમુક જે ભાગ છે ને દાદી કનેથી આવે છે. બાકી આપણામાં જે બધું ઉજાગર કર્યું ને એ બાપુએ કર્યું. બાકી મારા બાપુજી પણ મને ઘણી વખત કહેતા બેટા કોઈનું ખોટું ક્યારે નહીં કરવાનું, જીવનમાં સારું થાય કે ન થાય પણ ખોટું નહીં કરવાનું ક્યારે. તમે બધા જે ફાધર ફાધર કહો ને, યસ આઈ એમ બાપુ, હું બાપુ કહું, બાપુજી. અને તમે મમ્મી મમ્મી કહેતા હશો, હું મારા માને બાઈ કહું, બાઈ બાઈ. અને મારા દાદીને બા કહું, બા, મારા બા જે મને અતિવાલા છે. કેસરી, એ કેસરી, બધાને ખબર પડશે આપણે ઘોડો લીધું છે ને આ બધું તો કેવું થશે? આને કહે છે ક્યાં આવા બધા શોખ જાગે? પણ આ મારું ગગુલ્યું છે, ગગુલ્યું. કેસરી તો કેસરી જો ભાઈ, સાચે જો કેવી લાગે છે, મસ્ત. હજી આપણે આને મસ્ત બનાવશું. આપણે વેચવા માટે જરાય નથી દીધી, આપણે વેચવી જ નથી એને. અને રાખશું, અને સેવા કરશું. અને નથી આપણે નચાવી, નથી આપણે કાંઈ ડાન્સ કરાવવા, કોઈના લગ્નમાં નથી મૂકવાની, કાંઈ નથી કરવાનું. ઓનલી ફોર એન્જોય, એન્જોય, એન્જોય. મારી પંચકલ એવી એન્જોય કરવાનું જ તારે ખાલી. હે આને છે ને તમે નહીં માનો, હું તમને દિલથી કહું છું. અને હું અહીંયા આવું ને એટલે ક્યારેક ક્યારેક એને ચોપાઈ સંભળાવું, ક્યારેક ક્યારેક એને હનુમાન ચાલીસા સંભળાવું, ક્યારેક ક્યારેક એને હું રામ 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 કરતો એને હું સંભળાવું. આમ ખબર નહીં હવે મને આ બધી વસ્તુ આમ કેમ થાય છે ખબર નહીં, પણ મને મજા આવે છે. આપણી કેસરી ચોપાઈઓ સાંભળીને કે નાથ સકલ સંપદા તુમ્હારી, મેં સેવક સમેત સુત.
બીનું પદે ચલે સુની બીનું કાના કરે વિધિ કર્મ કરે વિધિ ના કેસરી એક વસ્તુ કહો તને જીવનમાં હંમેશા યાદ રાખજો આ વસ્તુ કે હોય સોઈ જો રામ રચી રાખા કો કરી તર્ક બડાવે સાખા હા ને આ યાદ રાખજો ચોપાઈ રામ 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 પછી નાસેરો ઘરે સપીરા જપ તની નંતર હનુમંત બીરા હનુમાન હનુમાન કરવાનું શું કરવાનું રામ રામ કરવાનું શું કરીશ રામ 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 ભક્તિ ભાવ વાળી મારી ભક્તિ ભાવ વાળી તાર શું ગાવાનું ખબર છે શું ગાઈશ તું દુર્ગા સ્તુતિ જય જય ગિરિવર રાજ કિશોરી ગાજો પંચકલ્યાણી જય જય ગિરિવર રાજ કિશોરી ગાવા પછી ભગવાન શું કહે છે ખબર તને સફળ મનોરથ હોવું તું મારે રામ લખનો કોનો શું આ જોઈ લો આપણે એનું કવર બનાવીએ કેવું લાગે છે આપણી સામે કેસરી એની કેસરીનું કવર છે મોબાઈલમાં આપણું તમને આ કવર કેવું લાગ્યું કોમેન્ટમાં જરા કહેજો તો કેવું લાગ્યું કવર આપણી કેસરીનું મોબાઈલમાં બેક સાઈડ છે ભાઈ એક ભાઈ મને યાર તને આટલું બધું ઘોડાનું ને એનું થઈ ગયું છે કે તું એના કવર ને બધું બનાવવા માંડી ગયું મેં કીધું ભાઈ એકવાર એનો શોખ કરો તમને ખ્યાલ આવશે વ્યસન છે વ્યસન અને જોઈને ત્યાં સુધી મજા ના આવે આપણને ભાઈ સાચે કહું ક્યારેક 2 થી 3 દિવસ થાય ને મને જરાય મજા ના ભાઈ આપણી સામે ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટરની તમને જૂની વાતો યાદ કરાવીશ ને ભાઈ તમને એમ થશે કે શું ઓહો ભાઈ હું જ્યારે ટ્રેક્ટર લાવતો ને આજથી તમને વાત કરું છું 15-17 વર્ષ પહેલાની 34 રનિંગ 15-17 વર્ષ પહેલાની વાત કરું છું ટ્રેક્ટર જાય નહીં જોઈ લો તમે આ ટ્રેક્ટર ખાલી પછી હમણાં અહીંયાથી ટ્રેક્ટર જાય છે આ જાય ટ્રેક્ટર આપણી પાસે ટ્રેક્ટર ટોલી બધું હતું ટ્રેક્ટર જાય છે હવે તમને આની વાતો તમને ટ્રેક્ટરની વાત છે ને ભાઈ ટ્રેક્ટરની વાત એવી છે કે આજથી 15-17 વર્ષ પહેલા ભાઈ આપણી પાસે જ્યારે અમે ટ્રેક્ટર હું જ્યારે હલાવતો ને અમે ખેડવા માટે જઈએ કે ક્યાંય પણ તો ત્યાં અમે ટેપ આમ સજાવીને બહુ રાખતા ટ્રેક્ટરને એવું આમ સજાવીએ ને કે આમ ભાઈ ખર્ચો બહુ કરતા એના પાછળ તો પછી અમે જઈને ટેપ લગાવતા મોટા મોટા સ્પીકર લગાવતા અને ગીત કેવા કરતા ઓય રાજુ પ્યાર ના કર્યો કર્યો દિલ તૂટ જાતા દિલ શું કાંઈ ખબર નથી પણ તેમ છતાં એવા ગીત ગમતા એમ પ્રેમ શું કોઈ વસ્તુની કાંઈ ખબર નથી પણ એવા ગીત ગમતા પછી બીજું કયું ગીત ગમતું ગુજરાતી ગીત આવ્યું હતું મંડળું ને મારે મંડળું ન માને મારું દલડું ને ન માને ઓહો આવા હાઠી લાગે મથાવો શું તમારા હામાં મને બહુ વાલા લાગો છો આવા બધા ગીતો અમે વગાડતા યાર એ બહુ જૂની યાદ છે યાર બીજું કાંઈ નથી બસ ઘણી બધી યાદો જોડાયેલી છે કે જે હું જો એના વ્લોગ બનાવવાના ચાલુ કરું ને તો ભાઈ કસમથી હું તમને દાવાની સાથે કહું છું બધાના રેકોર્ડ તોડી નાખું અને ભાઈ જે અત્યારે જે બધા ફિલ્મો બનાવે છે ખાલી હું મારી સ્ટોરી ઉપર ખાલી હું એક ફિલ્મ બનાવું ને ભાઈ ખતરનાક બને એકદમ જેને કહેવાય ને કે આમ ભૂક્કા કાઢી નાખે ભૂક્કા વાયરલ મને એમ ક્યારેક એમ થાય કે મારી સ્ટોરી છે ને ભાઈ એના થોડા પાર્ટ કરીને છે ને હું યુટ્યુબમાં નાખું આમ રિયલી એમ જેને કહેવાય ને કે ભાઈ અમે નાનપણમાં કેવી મસ્તીઓ કરતા ને ગજબની ભાઈ એમાં ઉપર આમ જેને કહેવાય ને એવી મસ્તી કરતા ને ઝાડ ઉપર ચડી જતા હું બોડી ઉપર ચડી ગયો ભાઈ પછી ઓલા કાતરા આવે ને આંબલીના કાતરા મીઠી આંબલી એના ઉપર ચડી જતો આમ નીચે હું છોલાઈ ગયેલો શોખ એમ ટ્રેક્ટરને જવું ને મને હા આમ જૂની યાદ આવી જાય ટ્રેક્ટરથી આપણું બહુ જોડાયેલું યાર કેસરી જાવ આનો મને મેં વિચાર્યું નતું કે કોઈ દિવસ મને ઘોડાનો શોખ થશે કે ઘોડિયા પડે બંધ થાની જીમી શોખ થયો ને લઈ ઘોડું હંમેશા વફાદાર હોય યાદ રાખવાનું ગાય વફાદાર કૂતરું વફાદાર ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત